સવારમાં જો રૂમમાં ચાલુ કરી દીધું જ્યુસ પીવાનું. આ જ્યુસનો કલર બદલી ગયો છે. કેમ કલર? કાલ તો ગ્રીન રોઝ હોય છે, આજ કેમ રેડ છે? બીટનો ટેસ્ટ કંઈ નહીં, ખાલી કલર જ ચેન્જ થાય. કે બીટનો સ્વાદ ન આવે, કોઈ પ્રકારનો આવે. હે, બહુ ન ફરક પડે આમ, નકર મોડું હોય હાવ મોટે ભાગે. પણ આપણે તો એક જ ગ્લાસ પીધો, હજી એક ગ્લાસ પીવાનો છે. લો પૂરું થઈ ગયું. ગ્લાસ આ બસ પીડો. બીજો ગ્લાસ પૂરો ન ભરાણો, કાંઈ વાંધો નહીં, ચાલશે હવે. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? જો આજે સવારમાં મસ્ત નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. 13 તારીખ થઈ છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. જ્યુસ પીધું આગળ અમે બધાએ, તમે જોયું. જો આ ભાઈ છે ને 13માં ભણવા લાગી ગયો છે મસ્ત, અને હવેથી કન્ટિન્યુ આ રીતે જોવા મળશે. સ્કૂલ ચાલુ છે પણ રજા એટલે વાંચવા માટે પાડી છે, તો ઘરે વાંચવું પડે. કેમ કે અમને ખબર છે, અમે 10મું અને 12મું ભણતા ને અભી, ત્યારે સ્કૂલમાં બોલાવતા વાંચવા માટે. ત્યારે કોઈ સ્કૂલે વાંચતું નહીં, બધા ભેગા થાય એટલે ઢીંગા મસ્તી ચાલુ હોય. એટલે અભિભાઈ કે નક્કી કર્યું કે આપણે એવું હોય ને ત્યારે સ્કૂલે નથી જવું, અહીંયા આપણે ઘરે બેસીને વાંચ્યું. અને જો એ વાંચે છે ત્યારે મસ્ત. કયો સબ્જેક્ટ લીધો ભાઈ? પેલો એસએસ ને અત્યારે નવા સબ્જેક્ટ એવા આવી ગયા. જ્યારે આપણી વખતે કાંઈ નહોતું, સમાજ વિદ્યા હતું ત્યારે. હવે એસએસ થઈ ગયું. સોશિયલ શું કહેવાય? એસએસ એટલે સોશિયલ સાયન્સ. એ બધી ખબર પડી કે ઇંગ્લિશમાં સમાજ વિદ્યા કહેવાય, ચાલે એસએસ કહેવાય. અમારી વખતે ખાલી સમાજ વિદ્યા કહેવાતું. તો ચાલો હવે નીચે જઈએ અને બ્લોગ કન્ટિન્યુ કરીએ. નીચે સફાઈ અભિયાન ચાલુ છે અત્યારમાં. જો આ સોફાના કવર નીકળી ગયા છે એટલે ધોવામાં ગયા છે, અને બાકાશ સાફ કરતા હતા. રસોઈમાં અત્યારે 2 કુકર મુકાઈ ગયા છે. તો શું છે? હે, જ્યુસ તો પી લીધું, પણ અત્યારે 2 કુકર મુકાઈ ગયા. એટલે દાળ ભાત છે કે ખાલી દાળ ભાત? ઓનલી દાળ ભાત? ઓકે. જો હવે છે ને એ કન્ટિન્યુ જ રાખવાનું છે. આ દાળ ભાત કે શાક રોટલી, બેમાંથી એક વસ્તુ. ચાલો તો જાઉં ઓફિસે. 1:30 વાગે ઘરે જવા નીકળી ગયો છું, અને બહુ મોડું થઈ ગયું છે એવું લાગે છે મને. કેમ કે થોડા કામમાં એવું ક્યારેક એવું થાય ને, ક્યારેક થોડા કામમાં ફસાઈ જાય તો મોડું થઈ જાય. પણ ઘરે સમજાવવા ગયા પડે. ઘરે કેવું કેમ મોડું છું, કેમ થયું ભાઈ? કંઈક કામમાં હોય તો મોડું છું હોય બાપલ્યા. ચાલો તો આગળ ઘેરે જઈ ને છોકરાઓ તો એ ગયા છે ટ્યુશન. અભી તો આજે લાગી ગયો છે વાંચવા. હવે લગભગ વેકેશન જેવું વાંચવા જેવું જ પડી ગયું છે. કેમ કે હવે સ્કૂલેથી તો એ રીતે જ રહે કે ભાઈ વાંચવું હોય તો સ્કૂલે જવાનું. એ કોર્સ એ લોકોના પૂરા થઈ ગયા છે ભણવાના ને બધું. અને જાનુબેન સૂઈ ગયા હોતી હશે કદાચ 2 વાગ્યા એટલે. કેમ કે એને છે ને જાનુને કેવું છે કે ભાઈ આપણે ટાઈમે ન સુવરાવીએ ને સવારમાં વહેલું જાગવાનું થાય, સાંજે મોડી સુવે ને એવું થાય એટલે નીંદર અધૂરી રહે ને તો એને માથું દુખે છે. એટલે એને કમ્પલસરી હુરાવી જ દઈએ છીએ બપોરે. તો જઈએ ઘેરે, શું છે લંચમાં ને લઈએ. 2 વાગે ઘેરે પૂગી ગયો. અને જાનુબેનનો મને એમ કે સૂઈ ગઈ છે. હું તો જે એમ બધાને કહું છું હતી, જાનુને હુરાવી દેવી પડે પછી એને માથું દુખે એમ. શું છે? હોમવર્કની ચર્ચા ચાલે છે એમ ને? હે જાનું? તો અત્યારે જે હોમવર્ક કરવા બેસવાની છું? ઓહો, બટરફ્લાય, વેરી બ્યુટીફુલ બટરફ્લાય ફોર જાનુ. હાલો જમી લઈએ, લંચ લઈ લઈએ. શું છે એના જમવામાં અત્યારે? શું છે? સલાડ. કેમ કે સાંજે તો શું છે પાછું બહાર જમવાનું છે એટલે પછી તે બસ ત્યાં ખાવું પડે. એટલે 1 ટકા અહીંયા સલાડ ખાઈ લેવાય. ખવાય જ નહીં. જ્યુસ તો સવારે પીધું હોય બધું. કેટલી વાર પીવું? કંપાસ 2 કે મેં ખરખા? 3 ખરખા. હાલો જાનું ખાઈ લઈએ. પાછું એકવાર હાલી મજા આવશે. જો આપણું લંચ તૈયાર છે અત્યારે. સલાડ છે, સિંગ છે, દાળ ભાત છે. તો દાળ ભાત ખાવા કે નહીં વિચારું છું. ખવાય? હે, તો સાંજે ખાવાના દાળ ભાત નહીં ખાવાના. અને જાનુબેન મને પીરસવાની વાત કરે છે. તો હું મને પીરસે તારે દાળ ભાત ખાવા નથી દેવા. હું તલ દાળ ભાત તો તારે ખાવા નથી દેવા, તો પછી પીરસે હું સલાડ ને તો લઈ લો. એ નહીં ખાતી જાનું, રહેવા દઈ, સાફ કરવાનું બાકી છે. તો ચાલો લંચ કરી લઈએ. સિંગદાણા સલાડ ને દાળ ભાત ને ખાઈ લઈએ.
3 વાગે રૂમની બહાર નીકળો ઘરે ઓફિસે જવા માટે. આ ભાઈ કેમ અહીં એકલા હું તો કંઈ સમજાણું નહીં. મને ખબર નહીં આના આમ એક અલગ પ્રકારના મૂડમાં છે, એકલો અલગ ઝોનમાં છે ભાઈ. અહીંયા તો મારે માળા ભેગા કરશે, આ માળા કરશે ને અને વીખવું પડશે એટલે પછી દુઃખ લાગશે. આ ભેગું કરવા માટે બધે બારીમાં માળો કરવો છે. બોલો શું કરવાનું? કાઢવો જ પડે. કાઢવાનો તો કાઢવો જ પડે. બીજું કોઈ પક્ષી હોય તો સમજાય, બાકી આનો ન રહેવાતું હોય. બહુ ખરાબ ગંદકીવાળું છે પક્ષી. હાલો અત્યારે 3:30 કંઈક નાસ્તો ચાલુ છે. શું છે? સિંગ ઓળા કરેલા હતા ને, હા એ ફોલી લેતા આવ્યા હતા. તે તમને ફોલતા ફોલતા નહોતા ખાવા દેતા ને. હા, ફોલ તમને આવડે ઓછું કે નહીં? બાનારું ફોલતા આવડે. કોઈ ફોડતા નહીં. બધે ગામડાનો બ્લોગ જોયા હોય ને તો બા દાણા ફોલતા ને એમાંથી શરૂમાં દાણા ઉપાડી લે એટલે ખીજાય. સિંગ ફોલો નહીં, અહીંયા સિંગ જ છે તો હવે ફોલીને તૈયાર લેવા છે. અહીંયા પછી દાણા ખવડાવે તો ત્યાં ખાવા દેતો તો હું વાંધો હતો. જાનું બેન આવી ગયા છે તૈયાર થઈને ટકાટક. હીરા આવે ને યાર લસણ મોકલાવજો હમાસાર આપ્યા. હાલો તને તો કંઈક વાંધો હતો ને અવાજનો? હે હવે જો ઘરેથી નીકળી જશે. એ સિગ્નલ બંધ આવ્યું. ઓકે તો ઘરેથી નીકળી જાય સારું છું. સિગ્નલ બંધ આવ્યું એટલે વિડીયો બની જાય. અને જાનુબેન એ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. જાય છે એક પ્રસંગમાં. મેં સવારમાં વાત કરી હતી કે નહોતી કરી? લગભગ કીધું હતું પણ હવે તો ગયા હતા એની હોટલમાં છે જાનું. આપણે ટેરા ના આપણે તો ટેરા હાલી ગઈ હમણાં. કા 3 તારીખે ગયા હતા, આજ 13 તારીખે જાય એટલે 10 દિવસ પછી પાછા જાય છે. હા 23 તારીખનું કોકને પૂછવું જોઈએ છે નહીં ને તો પાછા 10 દિવસ જાય. રાકેશ દાદી જે હોટલની વાત કરતો હતો ને બહુ સારી ની ટેરા હા કાલે ભેગો છે ને પૂછ્યું હતું. તો જઈએ હવે હોટલમાં જમવા. અને શું છે આપણે પ્રસંગ? શું છે? લાડવાનો પ્રસંગ છે. અમારા એક ભાગીદારના વાઈફનો લાડવા લઈને આવે છે મતલબમાં. તો ત્યાં જઈએ છીએ. આ બધા સિગ્નલ બનશે તો કેમ ભાઈ જાય અહીંથી સાઈડમાંથી તો ચાલુ થઈ ગયું એકદારું. બધા હાલતા થાય ને એટલે હાલતા થાય બધા. આપણે ઊભું રહેવું. આપણે 11 સેકન્ડ હાટું નથી આપણે કંઈક કેવરાવું. ન કરી નથી કેવરાવતા. સિગ્નલ ઉપર તો ઊભું જ રહેવાનું ફરજિયાત જ. ચાલો તો હવે નીકળીએ. હવે પ્રસંગ પતાવીને નીકળી ગયા છે એ ઘેરે જવા. ત્યાં ઘરે જતા હોય ને જાનુબેન હારે હોય એટલે કાંઈક આવે રિક્વાયરમેન્ટ. શું આજની રિક્વાયરમેન્ટ છે બેન? ગઈ ખેર આપણે ક્યાં ગયા હતા? અત્યારે સ્વેટર લીધું હતું. સંગીતાબેનની ઘેર જતી સ્વેટર લીધું. હવે ચપ્પલ લેવાના છે. બોલો ચપ્પલ લેવા જવાનું છે. તો અત્યારે વાગ્યા છે 9:20 થઈ ગઈ એટલે ખુલ્લું હશે અત્યારે બધું ક્લબ. સાદા ચપ્પલ લેવાના છે ને પહેરવાના. મારા એક જોડી પડ્યા છે. હું હમણાં બૂટ પહેરું જાનું. હાલશે નહીં તારે? હું ગઈ વખતે નવરાત્રી લેવો તો મારે હજી એમનું પીડા છે. હા બાના કાલે ક્યાં પહેરીને વહી આવી? ત્યાં ઓલા પણ મૂકવા જતા હતા ને બા જાનું ના પહેરી. બેન બોલો યા ખરખું માપ થઈ ગયું દાદી દીકરીનું. હે કાલે આપણે વ્લોગ નો આવ્યો ને તો ઘણા લોકોએ કોમેન્ટ કર્યું કેમ ભાઈ વ્લોગ નો આવ્યો કાલે. ઇન્સ્ટામાં ઘણાના મેસેજ આવ્યા કેમ વ્લોગ નો આવ્યો. હવે આડું ક્યારેક ક્યારેક કેવું થાય ખબર છે? કાંઈ એવું મટીરિયલ જ ન હોય કે હું આમાં વ્લોગમાં બનાવું કે બતાવું તમને. કાંઈ હોય નહીં. નોર્મલ સવારમાં ઉઠ્યા ઓફિસે ગયા, આવ્યા બપોરે ખાધું પાછા સુઈ ગયા, પાછા બપોરે ઓફિસે ગયા, બસ આવી નોર્મલ રૂટીન લાઈફ હોય. એટલે અમને ભલા આપણને જ કંટાળો આવે કે આપણે શું બતાવવું એમ. એમાં બીજાને જો આમ કંટાળો આવે જ ને એવું થાય. એટલે કાલે પછી વ્લોગ કાંઈ મૂક્યો નહીં. આજે આમ ગણો ને તો કાંઈ હતું જ નહીં. પણ આજ પડતા અત્યારે સમજી લો ને કે અમે પ્રસંગમાં ગયા. હવે જાનુબેન અત્યારે ચપ્પલ લઈ છીએ. હવે હરખું આખું બનશે તો પાછો આજનો વ્લોગ બનશે. હું વિડીયો તો વ્લોગ બનાવવાનું ચાલુ કરી જ દઉં છું પણ આજ પડતા કંઈક એવું હોય કે આમાં કંઈક બતાવવા જેવું છે તો વ્લોગ બનાવે. નકર પછી વ્લોગ ઓલો થઈ જાય. ગામડે ગયા તો એક કોઈ દિવસ વ્લોગ નતો. એક દિવસ એક દે તો એક દીમાં 2 મૂક્યા હતા. એ તો આવી ગયો. આજનો તો આવી ગયો. કાલ નતો આવ્યો વ્લોગ. ગઈકાલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો. આગલા દિવસે કઈ હતું નહીં કે નહીં એટલે. તો આવી રીતે હોય છે. ક્યારેક ક્યારેક બની જાય, ક્યારેક ન બને તો વ્લોગ ચલાવી લેજો. જો જાનુ માટે ચપ્પલ લેવાઈ ગયા છે. જાનુ ચપ્પલ તો બતાય.
કેવા લીધા મસ્તીના ચપ્પલ લીધા જો કેવા ચપ્પલ લીધા મસ્ત જાનુ માટે આવા ચપ્પલ લીધા જાનુબેન છે ને સિલેક્શન જોરદાર છે એનું મસ્ત સિલેક્ટ કરે બધી વસ્તુ સુપર આ વખતે તો છે ને દિવાળીએ જે ઓલા લીધા ને સેન્ડલ એ બહુ મસ્ત છે જો પીરાસી એ મને બહુ ગમે છે ને અત્યારે ચપ્પલ ચાલુમાં પહેરવાના લીધા ને એ જોરદાર લીધા ચાલો હવે જાવું ઘેરે કે આવી જગ્યાએ જવાનું છે હવે એલામ આઈસ્ક્રીમ ખાધું માથે કોક પીવું 9:30 વાગે ઘેરે ભોગ્યા છે ઓફિસેથી સીધા ઘરે આવીને હું તો ઘેરે હતો એવો ગુલાબને રોડે બોલાવી લીધા હતા અને પ્રસંગમાં આવી ગયા હતા હવે 9:30 વાગે ઘેરે પહોંચ્યા ને જો અહીંયા કોણ એ લે આગળ તો જો એક ભાઈ મોટું અંતાડશે તો હા એ જો અંતાડ્યું જો અંતાડ્યું તો આ ભાઈ છે ને આ વીરુભાઈ છે અમારા ઘરના લાડકા દીકરા વિડીયો બંધ નહીં કરને વિવેકભાઈ અને વિડીયો કોલમાં અત્યારે વાતો કરે છે બે બાપ દીકરો લેસન એનું ચાલતું હતું લેસન હું વાત કરતા પેલા હે 1 થી 5 કેવું પાકું કરતો હતો શું છે તમારે બે ને હે 1 થી 5 સીટના ઘડિયાળ ઘડિયા ઘડિયાના શું કહેવાય ઇંગ્લિશમાં તો પછી 1 1 જા કેટલા થાય 5 8 જા 2 8 જા 2 8 જા 2 8 જા કેટલા થાય 2 8 જા તો જાનુબેન નવા ચપ્પલ લઈ આવ્યા ને બધાને બતાવે છે એમ નહીં ક્રમવાર પૂછું વિરાજ એક ટેબલ બોલ તો આખો ટેબલ ગમે એ આવડતો હોય તો તને મોટા ભાઈ નો આઈડિયા એવો જ હોય એમ જ સેટ કહો તો હે હા પગ કસરવા કીધું હું તારો ફોન લેવો તો હાલે તારો ફોન લેવો બતાવો તારે કે જવું ન પડે ને હાટું એ મૂકી દે આપણે અહીંયા તો ઓલું કે દાદાના પગ કસર મારો દીકરો બહુ છોકરાઓ ડાયા છે બી અને આ તો માથે ખુઈ જાય એવું લાગે એટલો ડાયો છે હજી એક ક્યાં ગયો હે હજી એક ક્યાં ગયો છોકરાઓ બે દાદાના પગ કસરે છે પણ ઊંધા પડીને આવ વેદાંતનું નામ ક્યુટ વેદાંત રાખી ક્યુટ વેદાંત રેડી ક્યાં વેડા એ હું ક્યુટ વેડા સાયકલા વેડા ને ક્યુટ વેડા કીધી અડ્ડે છે અડ્ડે બધા બાને ને દિવાલ પાસે ઉભો રહે થોડોક આ બાજુ રહે હવે બે હાથ ઊંચા કે બે હાથ હવે એક કસર કામ લેવાલા ઊંચા રાખે આમ ઉપરથી ખરખા દેખાવા જોઈએ આમ બરાબર હવે આમ આમ જોરથી આમ બે વાર આમ કરી એક જ હાથનું ગમે એક હાથનું કર ગમે એ રીતે આમ ઊંચું જોરથી ધીમે નહીં જોરથી હજી જોરથી એકવાર હજી એકવાર હવે હાથ ઊંચો કે ઊંચો થઈ ગયો તમારે ભાઈને બાંધવાનો બંધ કરો ને હવે છે ને તો 18 વર્ષનો થઈ જાય અને આ થઈ જાય હમણાં 16 વર્ષનો થઈ ગયો અને 17મા વર્ષમાં બેસી ગયો ને 16માં બેસી ગયો 16 વર્ષ પૂરા થાય આના હવે તારે સાન આવી જવી જોઈએ આને તો બે આવવાનું હતું પણ એવું નહીં કાંઈ 12 ભાનના હોળે આની આવી ગયું હે તો ક્યારનો 12 ભાન ને હોળે હાન ભાન એટલે બુદ્ધિ એટલે બે વસ્તુ આવવાની હોય ને એમાંથી એકોય લગભગ નથી આવ્યું હજી આવ્યું છે હે 12 ભાન નથી આવી તારે હો બે એકબીજાને એણી કરતા ક્યાં ને ક્યાં પોગું કરી આ એક ક્યાં વેડા ક્યુટ વેડા કરે એટલે આ ક્યાં વેડા કરે હેન્ડસમ વેડા સાયકલા વેડા ને ફૂલણિયા વેડા એમ કહેવાય ને આ ફૂલણીઓ થાય અને આમ તો આ ટૂંકીભાઈનો શર્ટ એટલે પહેર્યો છે કે એને એમ છે કે એની બોડી શેની દેવલ જેવી છે એવું કર્યું હા એ સારું કર્યું એટલે આ ખોટા ફાકા ફોજદારી ચાલુ હોય છે ત્યારે આ કામ એક એ સારું કરે છે કે દાદાના પગ કસરે છે બેઠા બાળકો પણ એક અમારો છોકરો હમણાં કઈ સાવ દેખાતો બંધ થઈ ગયો છે હા મીડિયામાં ઓછો
હે નહીં એ ભાઈ તું એ રેવા દે ની એલા ભાઈ તું મવડી નાખે ને તો મરાઈ જાહું હું જે ના પાડું એ નહીં કરું આખું ઘર ના પડે તોય તે શું આવડે છે તને? એ આવડતું હોય તને આવડતું હોય તો મારે થોડું ગોળાનું ઓપરેશન બહાર કરાવવું પડે એ નહીં કરતો બધા એમ ન હોય તમારે જેવા અટકા અમારા ન હોય. એટલે હવે એવું કઈ ન મળ્યું તમારે જેવા અટકા ન હોય બા અત્યારે ગરમ પાણી અભી હાટું મારી હાટું બનાવી લાવ્યા છે ગરમ કરીને તો એટલે કે જીભ બળી જાય એવું ગરમ ન હોય આવું જ ગરમ હોય ને એવા તો એટલું જ ગરમ શું કહેવાય અતપ ગઈકાલે ના વ્લોગમાં છે ને એક કોમેન્ટ હતી નીતાબેન શાહની કે તમને પગ હજી દુખે છે હું હાલતો હોય ને ત્યારે કદાચ એવું બધા જોતા હોય કે હજી લંગડા હાલે છે એટલે પણ આ પગ દુખે તો છે હજી પણ પેલો જે ઓપરેશન કરાવ્યું હતું ને એ ઓછો થઈ ગયો ધીમે ધીમે કરતા મને એવું લાગે કે જે હવે ધીમે ધીમે થોડોક ટાઈમ થાય ને એટલે સારો થઈ જાય પણ બીજા પગમાં થોડોક દુખાવો થાય છે તો આ તમે ક્વેશ્ચન કર્યો તો એના માટે જવાબ તમને થેન્ક યુ ફોર કોમેન્ટ. અભી અહીંયા તો તારા માટે એક સવાલ હતો ચાંદનીબેન મહેતાનો કે અભી ક્યાં બોર્ડની એક્ઝામ ક્યાંથી બોર્ડની એક્ઝામ આપવાનો છે એ કેમ ખબર પડશે ક્યાંથી કેમ મને ખબર પડે તારી બોર્ડની સેન્ટર આવે તો ખબર પડે કે ઓકે સેન્ટર સંસ્કાર તીર્થમાં આવશે બોલ તારો એમ કહી દે ને માં. તો છે ને હજી એને સેન્ટરનો ઓલું આવી નથી ગયું આવી જાય ને પછી નક્કી થાય કે ક્યાં બોર્ડ ની એક્ઝામ આપવાની થાય અહીંયા નજીકની સ્કૂલોમાં લગભગ 10મા ધોરણમાં છે ને બહુ આગે નથી આપતા સ્કૂલની નજીક મતલબ આપે બહુ સંસ્કાર તીર્થ પહોંચ્યું હતું કઈ રીતે થયું એને હું કીધું અને એક ભાઈ એવો હાલતો હતો દેખ પહેરીને આમ હું નહીં તો કરો પણ બાદા હું પહેરીને આવ્યો? બે ગતિ એન પાસે હા હા સાવાળા બાકડે બેઠા હતા ને સવારમાં બસ ન જતી ત્યાં બે હોય બાર બાકડે હા કોઈ હોય નહીં માણસો એકલા તમે બે બેઠા હો હાલતા જતા આ એ હોય કોક કોક હાલને માણસો ઓછું હોય આખું. એ કે મારે અઠવાડ જવાનું છે ને પૈસા નથી 20 રૂપિયા આપો તમે 20 રૂપિયા આપી દીધું તો એને કહેવાય એક કામ કરો આગળ અમારી સ્કૂલની બસ આવશે ને એમાં તમને બેહાડાવી દી કઠોર સુધી હોય લઈ જાય ત્યાં થોડી દેર બસ કહેવાય ખાલી એટલે એ આગળ તરત છટકી જાય કે નહીં એમને બસ આવશે ને બસમાં હોય જ હવે અમારે કઈ ન હોય 20 રૂપિયા કઈ રિક્ષા લઈ જાય રિક્ષા સવારમાં 20 રૂપિયાનો વકરો થઈ ગયો દારૂ પી આવે. એનો કાંઈ વાંધો નથી વી આપ્યા એનો પણ એ ખરાબ વૃત્તિના માણસો હોય ને તો સવારમાં કોઈ માણસો તો જોવાવાળું હોય નહીં એટલે નહીં કંઈક તમને છાંટી દે કંઈક ખોટું કંઈક આપણે ઉપાધિવાળું કામ થાય એટલે એ નહીં કરવાનું એ દાન જે કરવાનું હોય કે કરવાનું હોય ને અમે કરશું અમારી રીતે તમને દેવું તમારે ટાઈમ થાય એ કરજો તમારી દયા ભાવ છે દયા ભાવ છે એ સારી વસ્તુ છે પણ એમાં આપણે અટવાઈ જાય ક્યારેક બેટા. પરિચય ન હોય હા એમાં શું હોય ખબર છે 90% ખોટા માણસો હોય સવારમાં 6 વાગ્યામાં કોઈ હોય 10% 5% સાચું હોય પણ એનો આ હિસાબે 90% વાળાનો ફાવી જાય 6 વાગ્યામાં પાકીટ ભૂલી ગયો ને હા 6 વાગે અત્યારમાં ક્યાં ને પાકેટ લઈને અહીંયા આવવાનું હતું હાલી ઠેલો લઈ એમ એટલે બોળી આપણે આમાં બોલ હોય ને શું કે બોળ પણ એટલે બોળવી દે લોકો એમ એટલે થોડુંક ધ્યાન રાખવાનું થોડુંક ચેતતું રહેવાનું બસ બીજી કઈ વાત નહીં. હવે આવતીકાલે છે ને સાંજે અમારી ઘરે મહેમાન છે તો સાંજે જમણવાર છે આપણી ઘરે અને મારા ફઈના બાણિયા અને ફઈ ને એ બધા છે તો મજા કરીએ કાલે જમણવારની મોજ લઈએ અને આજે આપણો વ્લોગ અહીં આપણે એન્ડ કરીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો ભૂલા વગર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હમણાં સબસ્ક્રાઈબર બહુ વધતા નથી મારે 10,000 પોકાડવા હતા આપણે દિવાળી ગામડે જાય ત્યારે તો ન પોગ્યા પણ હવે તો બને એટલા ઝડપથી પોગાડી દો બધાથી. ચાલો તો હવે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ મળીએ હવે આપણે